જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી YouTube ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. આજે આપણે તમારા રોજના ખાવાનો સ્વાદ બમણો કરી દે અને આખું વરસ લાલ ચટાકેદાર અને સારું રહે તેવું ચણા મેથીનું અથાણું બનાવવાનું છે. તો ચણા મેથીનું અથાણું બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી YouTube ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે સાઈડમાં પેલું બેલ આઇકન પર જરૂરથી દબાવજો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. તો ચાલો ફટાફટ આખું વરસ સારું રહે અને એકદમ ઇઝીલી બની જાય તેવું ચણા મેથીનું અથાણું બનાવવાનું શરૂ કરીએ. આજે આપણે ચણા મેથીનું અથાણું બનાવવાનું છે. તો તેની માટે અહીંયા મેં 1 ચમચીનું માપ લીધું છે. તે ચમચીના માપથી જ આપણે 2 ચમચી મેથી અને 2 ચમચી ચણાને પલાળી લેવાના છે. જો તમારે મેથી વધારે અને ચણા ઓછા કરવા હોય કે પછી ચણા વધારે અને મેથી ઓછી કરવી હોય તો તમે તે પ્રમાણે પણ માપ લઈ શકો છો. પણ મને બંને વસ્તુ સ્વાદમાં ખૂબ જ પસંદ છે એટલે હું બંને વસ્તુ એક સરખા માપથી જ એડ કરું છું. હવે બંને વસ્તુને બરાબર રીતે પહેલાં ધોઈ લેવાની છે જેથી કરીને તેની અંદર જે કચરો હોય તે બરાબર રીતે સાફ થઈ જાય. તો આવી રીતે 1 થી 2 પાણી લઈ અને મેથી અને ચણાને આપણે બરાબર રીતે સાફ કરી લેવાના છે. ત્યાર પછી તે પાણી ફેંકી દેવાનું છે અને બીજું પાણી એડ કરી અને ચણા મેથીને 7 થી 8 કલાક માટે પલળવા માટે મૂકી દેવાના છે. મિત્રો, ચણા મેથીનું અથાણું શરીર માટે ખૂબ જ સારું છે અને તે ફટાફટ બની પણ જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારું થાય છે. તો મારી રીતે ચણા મેથીનું અથાણું બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. હવે આ બંને વસ્તુને 7 થી 8 કલાક માટે ઢાંકીને આપણે પલાળવા માટે મૂકી દઈશું. તો ઢાંકી દઈએ ચણા અને મેથીને. તો મિત્રો, હવે 7 થી 8 કલાક જેવું થઈ ગયું છે અને આપણી ચણા અને મેથી સરસ પલળી ગયા છે. તમે જોઈ શકો છો બંને વસ્તુ સરસ ફૂલી ગઈ છે. હવે બંને વસ્તુને એક તપેલીની અંદર એડ કરવાની છે અને તેને બરાબર રીતે ધોઈ લેવાની છે. અથાણા બનાવવામાં જો થોડી પણ મિસ્ટેક થાય તો અથાણું સારું નથી થતું અને કહેવાય છે અથાણું બગડે એનું વરસ બગડે. તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જોજો જેથી કરીને તમારું આખા વરસ માટેનું અથાણું ખૂબ જ સારું થાય. હવે ચણા મેથીને આવી રીતે 2 થી 3 પાણી આપણે ધોઈ લીધા છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરશું. હવે અહીંયા આપણે જે કેરીનું અથાણું બનાવતા હોઈએ ત્યારે ખાટું પાણી નીકળે છે તેનો ઉપયોગ કરવાનો છે. આ પ્રોસેસ પણ ખૂબ જ જરૂરી છે. તો ચણા અને મેથી ડૂબે એટલું આપણે ખાટું પાણી એડ કરવાનું છે અને તેની અંદર હળદર અને મીઠાનું પ્રમાણ હોય છે તો આપણે મીઠું ઓછા પ્રમાણમાં જ એડ કર્યું છે. હવે ફરીથી ચણા અને મેથીને ખાટા પાણીની અંદર 7 થી 8 કલાક માટે પલળવા દેવાના છે જેથી કરીને મેથીમાં રહેલી બધી કડવાશ દૂર થાય અને હળદર મીઠું બરાબર રીતે ચડી જાય. હવે અહીંયા આપણે અથાણા માટેનો મેથીનો મસાલો તૈયાર કરી લઈએ. તો તેની માટે અહીંયા આપણે 1 વાટકીના માપથી મેથીનો બોળો એટલે કે મેથીના કોરિયા લીધા છે અને તે જ વાટકીના માપથી 1.5 વાટકી રાઈના કોરિયા લીધા છે. આ બંને વસ્તુને મિક્સર ચાલુ બંધ કરી અધકચરા પીસી લેવાના છે. બિલકુલ પાવડર નથી કરવાનો, અધકચરા પીસશું બંને વસ્તુને. તમે જોઈ શકો છો બંને વસ્તુ સરસ અધકચરી પીસાઈ ગઈ છે. તેને એક બાઉલની અંદર એડ કરશું. આવી રીતે અથાણા માટે આપણે અધકચરો જ ભૂકો જોઈએ છીએ બંને વસ્તુનો. ત્યાર પછી મિક્સર જારની અંદર 2 ચમચી જેટલી વરિયાળી લેવાની છે. અહીંયા આપણે વરિયાળી એકદમ ગ્રીન અને જે પતલી આવે છે તે જ લીધી છે. તેનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સારી હોય છે. અને 2 ચમચી જેટલા આખા સૂકા ધાણા લેવાના છે. તેનો સ્વાદ અને સુગંધ પણ અથાણાની અંદર ખૂબ જ સારો લાગે છે. ત્યાર પછી 15 થી 20 મરીના દાણા લેવાના છે. આ બધી વસ્તુને પણ આપણે મિક્સર ચાલુ બંધ કરી અધકચરી પીસી લેવાની છે. તમે જોઈ શકો છો અહીંયા વરિયાળી, સૂકા ધાણા અને મરીનો સરસ અધકચરો ભૂકો થઈ ગયો છે. તો તેને આપણે આ જે રાઈ અને મેથીના કોરિયા છે તેની અંદર જ એડ કરશું. હવે મિત્રો, આ અથાણા પછી તમારે મારી પાસે કઈ અથાણાની રેસીપી જોતી છે તે કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો. તમે જોઈ શકો છો વચ્ચેથી આવી રીતે ખાડો પાડી લેવાનો છે. ત્યાર પછી અહીંયા આપણે બોળાની અંદર મીઠું એડ કરવાનું છે. આ મીઠાને પણ મેં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લીધું છે જેથી કરીને
અથાણું આખા વરસ માટે ખૂબ જ સારું રહે અને મીઠામાં રહેલો જે પાણીનો ભાગ હોય છે તે પણ બળી જાય. હવે 1 ચમચી જેટલી હળદર એડ કરવાની છે. અથાણાની અંદર હળદર થોડી ઓછી એડ કરવાની છે, જેથી કરીને આખું વરસ અથાણું એવું ને એવું લાલ ચટક રહે. ત્યાર પછી વચ્ચે ખાડાની અંદર 2 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. બધા મસાલા બરાબર રીતે એડ થઈ જાય ત્યાર પછી આપણે 1 વાટકી જેટલા સિંગ તેલને બરાબર ગરમ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો ફક્ત 1-8 મિનિટમાં જ આપણું તેલ સરસ ગરમ થઈ જાય છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને અહીંયા જે વચ્ચે આપણે ખાડો કર્યો છે તેની વચ્ચે ફરીથી નાનો ખાડો કરી અને તેમાં જ તેલ એડ કરવાનું છે. તેલ એડ કર્યા પછી તરત જ આપણે ઢાંકણ ઢાંકી દઈશું. 1 થી 1.5 મિનિટ સુધી ઢાંકણ ઢાંકેલું રહેવા દેવાનું છે. ચેક કરી લઈએ. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. અત્યારે મારા આખા રસોડાની અંદર ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે અથાણાના મસાલાની. હવે આ મિક્સ બોળાને આપણે થોડી વાર ઠરવા દેવાનો છે. ત્યાર પછી જ આપણે લાલ મરચું પાવડર એડ કરશું. અહીંયા આપણે 1.5 વાટકી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે. મિત્રો ખાસ યાદ રાખવું કે જો થોડો પણ બોળો ગરમ હશે તો આપણું અથાણું સરસ નહીં બને અને સમય જતાં તે કાળું પડી જશે. એટલે બોળો સાવ ઠરી જાય ત્યાર પછી જ લાલ મરચું પાવડર એડ કરવાનું છે, જેથી કરીને આપણો બોળો એકદમ સરસ લાલ રહે અને આપણું કોઈ પણ અથાણું ખૂબ જ સરસ આખા વરસ સુધી એકદમ લાલ ચટાકેદાર રહે. હવે અથાણાની અંદર આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. આ ખાટી કેરી માટેનો મસાલો છે એટલે તેની અંદર ફક્ત 1 ચમચી જેટલી જ ખાંડ એડ કરવી. બધા એડ નથી કરતા, પણ ખાંડ એડ કરવાથી અથાણાનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. તો જરૂરથી 1 ચમચી જેટલી ખાંડ એડ કરવી. પછી તમારી પાસે જેટલો બોળો હોય તે પ્રમાણે તમે બધા મસાલા એડ કરી શકો છો. બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈએ. આ બોળાને તમે આખું વરસ સુધી સ્ટોર રાખી શકો છો. આ બાજુ આપણી ચણા અને મેથી પણ સરસ પલળી ગઈ છે, તો તેને આપણે સાવ નિતારી લેવાની છે અને ત્યાર પછી એક કપડાની અંદર ચણા અને મેથીને સૂકવી લેવાના છે. આ પ્રોસેસ પણ આપણે 4 થી 5 કલાક માટે કરવાની છે. અને ખાસ યાદ રાખવું કે ચણા મેથીને આપણે પંખા નીચે નથી સૂકવવાની. ચણા મેથી સુકાય ત્યાં સુધીમાં અહીંયા આપણે એક રાજાપુરી કેરી લેવાની છે. તેને ધોઈ અને છાલ ઉતારી લેવાની છે અને ત્યાર પછી તેને ખમણી લેવાની છે. હું કોઈ પણ અથાણામાં રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરું છું, કેમ કે તે એકદમ દળવાળી હોય છે અને તેનું અથાણું ખૂબ જ સારું થાય છે. તો તમે જોઈ શકો છો આપણી કેરી સરસ ખમણાઈ ગઈ છે. આ ખમણેલી કેરીને આપણે એક તપેલીની અંદર એડ કરશું. ત્યારબાદ તેની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે. અને બંને વસ્તુ એડ થઈ જાય ત્યાર પછી હાથની મદદથી આપણે ત્રણેય વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે. 2 મિનિટ સુધી આવી રીતે આપણે મચકોળી લેવાની છે કેરીને, જેથી કરીને તેની અંદર હળદર મીઠું સરસ રીતે ચડી જાય. હળદર મીઠું બરાબર રીતે ચડી જાય ત્યાર પછી આપણે આવી રીતે લાડવા વાળી અને તેમાં જે પાણી છે તેને કાઢી નાખવાનું છે. કેરીની અંદર થોડો પણ પાણીનો ભાગ નથી રહેવા દેવાનો. તો બધી કેરીના છીણને આપણે આવી રીતે લાડવા વાળી તેની અંદર જે પાણી છે તેને કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો બધું પાણી સરસ રીતે નીકળી જાય છે અને આપણું કેરીનું છીણ પણ સરસ કોરું પડી જાય છે. તો હવે બધું છીણ સરસ કોરું થઈ ગયું છે અને તેની અંદર જે પાણી છે તે નીકળી ગયું છે. હવે તે પાણીને આપણે સ્ટોર કરી લઈશું અને આ જે છીણ કોરું પડી ગયું છે તેને હજી આપણે થોડી વાર માટે સૂકવી દેવાનું છે. ફક્ત 10 થી 15 મિનિટ માટે જ સૂકવીશું આપણે કેરીના છીણને. તો આવી રીતે રૂમાલની અંદર છૂટું છૂટું આપણે કેરીના છીણને સૂકવી દઈશું. હવે આ બાજુ ચણા અને મેથી સરસ સુકાઈ ગયા છે, તેને એક પેનની અંદર એડ કરવાના છે. તમે જોઈ શકો છો હળદરનો કેટલો સરસ પીળો કલર ચણા અને મેથીની અંદર આવી ગયો છે. હવે આ બાજુ આપણું છીણ પણ સરસ સુકાઈ ગયું છે, તો તેને પણ એડ કરશું. બધું છીણ એડ કરી દઈએ. હવે આપણે આ બધી વસ્તુની અંદર જે આચારી મસાલો બનાવ્યો છે તે એડ કરવાનો છે. મિત્રો આજે આપણે મેથીનો મસાલો બનાવ્યો છે, તેનાથી તમે રોજ જે દાળ બનાવો છો તેનો વઘાર કરશો તો પણ ખૂબ જ સ્વાદમાં સરસ દાળ બનશે.
તો જરૂરથી દાળ આ મેથીયા મસાલાથી વઘારવાની ટ્રાય કરજો. હવે આપણે વજનમાં 250 થી 300 ગ્રામ જેટલો મેથીયો મસાલો એડ કરવાનો છે અને ચમચાના માપથી ગણીએ તો મેં અહીંયા 4 ચમચા જેટલો મેથીયો મસાલો ચણા મેથીના અથાણાની અંદર એડ કર્યો છે. તમે મેથીયા મસાલાની ક્વોન્ટિટી થોડી વધુ કરી શકો છો. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈએ તો ખૂબ જ સરસ રીતે આપણું ચણા મેથીનું અથાણું બનવા આવ્યું છે. હવે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આને 2 થી 3 કલાક માટે આવી રીતે જ છોડી દેવાનું છે. ઢાંકીને મૂકી દઈશું જેથી કરીને ચણા મેથી અને કેરીની અંદર આપણો જે મેથીયો મસાલો છે તેનો સ્વાદ સરસ રીતે બેસી જાય. હવે 2 થી 3 કલાક જેવું થઈ ગયું છે અને આપણું અથાણું સ્ટોર કરવા માટે તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ જે અથાણું બનાવ્યું છે તેને દબાવી અને બરણીની અંદર એડ કરશું અને ત્યાર પછી જ ઉપરથી તેલ એડ કરવાનું છે. તો અહીંયા મેં 250 થી 300 ગ્રામ સિંગ તેલને ગરમ કરી અને ઠારી લીધું છે. મિત્રો ખાસ યાદ રાખવું, ગરમ તેલ ક્યારેય અથાણાની અંદર એડ નથી કરવાનું. હવે આપણું અથાણું સરસ ભરાઈ ગયું છે, તેની અંદર તેલ એડ કરશું. તો આવી રીતે અથાણાની અંદર ઉપરથી તેલ એડ કરવાથી અથાણામાં હવા બિલકુલ નથી રહેતી અને ખૂબ જ સરસ આપણું આખું વરસ અથાણું લાલ ચટાકેદાર અને જેવું તાજું બનાવ્યું હોય તેવું જ રહે છે. તમે જોઈ શકો છો થોડી ઘણી પણ હજી હવા રહી છે તે તેલ એડ કરવાની સાથે જ બહાર આવી જાય છે, ઉપર જે બબલ્સ થઈ રહ્યા છે તેમાંથી. હવે તેલ એડ કરી દઈએ, ધીમે ધીમે કરી અને નીચે સુધી તેલ પહોંચી જશે અને ઉપર થોડું તેલ રહે તેવી રીતે આપણે રાખવાનું છે જેથી કરીને અથાણું આપણું ફુગાઈ ન જાય કે બગડી ન જાય. તમે જોઈ શકો છો આખા વરસ માટે ખૂબ જ સરસ લાલ ચટાકેદાર અને એકદમ સ્વાદિષ્ટ આપણું ચણા મેથીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો તમને મારી મેથીયા મસાલાની અને ચણા મેથીના આ અથાણાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો. અને જો આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવા ને આવા નવા વિડીયો નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.